નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે રોડ પર વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહેલ હિના ફાઉન્ડેશન। અહીં શિક્ષણમાં હાલ બાળક 10મા ધોરણમાં 12મા ધોરણમાં તેને ટ્યુશન કરાવવું હોય તો વાલી માટે એ માથાના દુખાવા માટે સમાન બની જાય છે। ત્યારે એક સંસ્થા હિના ફાઉન્ડેશન કે જે આસપાસના વિસ્તારના બાળકો કે જે મોંઘાદાટ ટ્યુશનની ફી અફોર્ડ નથી કરી શકતા, તેઓ આવા ટ્યુશનમાં નથી જઈ શકતા, તેઓને હિના ફાઉન્ડેશન મફત શિક્ષણ આપે છે। સંસ્થાના ફાઉન્ડર રાહુલ રાજપૂત સાથે વાત કરતા તેમણે બાળકોને સારું શિક્ષણ મળે તે માટે આ કાર્ય શરૂ કરી હોવાની વાત કરી હતી। આપ જે નિહાળી રહ્યા છો એ વિદ્યાર્થીઓ કે જેઓને શિક્ષણ ક્ષેત્રે આગળ જવાની ચાહના તો ખૂબ જ છે, પરંતુ તેઓ મોંઘાદાટ ટ્યુશનોને લઈ અને તેઓ એવા ટ્યુશનની અંદર એડમિશન લઈ શકતા નથી। ત્યારે આજે વાઘોડિયા રોડ ખાતે એક હિના ફાઉન્ડેશન કરીને છે અને જેઓ આ એક સુંદર કાર્ય કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓને તેઓ શિક્ષણ પૂરું પાડી રહ્યા છે। આમાં વાત કરીએ તો 10મા ધોરણ 12મા ધોરણના પણ વિદ્યાર્થીઓ છે જેઓને સારું શિક્ષણ મળે તે હેતુથી હિના ફાઉન્ડેશન દ્વારા આ એક સારો પ્રયત્ન થઈ રહ્યો છે। સીધી વાત કરીશું તેમની સાથે જ। શું છે આપ કઈ રીતના આ કેવો વિચાર કેવી રીતે આવ્યો અને કેટલા વર્ષથી કરી રહ્યા છો આપ? જી નમસ્કાર, મારું નામ રાહુલ રાજપૂત છે, હિના ફાઉન્ડેશનનો ફાઉન્ડર। જી અમે શરૂઆત કરી હતી 11 વર્ષ પહેલાં। તમે જોઈ શકશો કે અત્યારે એક આવાસ બની રહ્યો છે, તો એની જગ્યાએ અહીંયા પહેલાં નાના ઝૂંપડાઓ હતા અને અહીંયા જ સાઈડ એક આપણે મહાદેવનું મંદિર હતું, તો એના ઓટલા પર બેસીને લગભગ 3 કે 4 છોકરાથી શરૂઆત કરી હતી અને આજે તમે જોઈ શકશો કે અત્યારે 20 થી 22 છોકરાઓ છે। બટ અત્યારે કોવિડ પહેલાં અને આ જ્યારે પૂર આવ્યું તો એના પહેલાં તો અમારા ત્યાંની સંખ્યા લગભગ 60 થી 70 થઈ ગઈ હતી। તો 3 છોકરાઓથી શરૂઆત કરી હતી, તો આજે અમારા જોડે આટલા છોકરાઓ છે। અને મારો જે સ્ટાર્ટ કરવાનો ધ્યેય છે એટલા માટે હતો કે કપડાં લોકો આપી દેશે, ખાવાનું આપી દેશે, બટ એક શિક્ષણ એવી વસ્તુ છે કે જ્યારે તમારા જોડે શિક્ષણ હશે તો તમે કપડાં પણ ખરીદી શકશો અને તમે પૈસા પણ કમાવી શકશો અને પૈસા કમાશો એટલે ખાવાનું પણ કરી શકશો। એટલે અમારો હેતુ શિક્ષણનો હતો। આના સિવાય બીજા કયા કયા સામાજિક કાર્ય કરો છે આ સંસ્થા? હા, આના સિવાય અમે લોકો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે અમે જેટલા પણ ડોનર્સ છે બરાબર, એમના ત્યાંથી કપડાં કલેક્ટ કરીને, જે પણ યુઝ ક્લોથ છે એ કલેક્ટ કરીને અમે ગામડાઓમાં અને શહેરના અંદર આપતા હતા। લગભગ અમારી 7 થી 8 ડ્રાઈવ એવી થઈ ગઈ છે જે અમે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અમે લોકો કરીએ છીએ। અને અમે લોકો ડોનરના ઘરે પોતે જઈ અને પછી વડોદરામાં આપતા હતા, બટ એ 3 થી 4 ડ્રાઈવના અંદર। પણ પછી અમને લાગ્યું કે અહીંયા લોકોને સુધી સેવા પૂરી પડી રહે છે, પછી અમે લોકો ડભોઈના ગામડા છે કે પછી આઉટસ્કર્ટના અંદર જેટલા પણ ગામડા છે ત્યાં આગળ અમે લોકો જોડથી કપડાં કલેક્ટ કરીએ અને પછી અમે ત્યાં આગળ આપીએ। બટ આના અંદર ખાસ મેન્શન મેં હેપી ફિશિસ કરીને પણ છે એક સંસ્થા, એમને પણ હું આપણે કહેવા માગું છું કે જ્યારે પણ અમે કપડાં કલેક્ટ કરીએ છીએ ત્યારે એમનો પણ ખાસો મોટો ફાળો હોય છે કે જે એમના જોડે કપડાં હોય છે કલેક્ટ કરેલા એ અમને પણ આપે છે અને બધા ભેગા થઈને લગભગ 6 થી 7 હજાર કપડાં અમે લોકો કલેક્ટ કરીએ છીએ અને આ 26મી જાન્યુઆરી કાં તો 15મી ઓગસ્ટે અમે ગામડે જઈને અમે લોકો દરેક જણને આપીએ છીએ। એના સિવાયના જેટલા પણ અમારા ફેસ્ટિવલ્સ હોય છે એ દરેક અમે છોકરાઓ સાથે સેલિબ્રેટ કરીએ છીએ। આપનું નામ? મારું નામ રાહુલ રાજપૂત છે।